આંગળીથી ચડાવી દેવાનું। ચાલો ફરીથી પાણીની ચમચી ભરો। બીજું હવે ભગવાનને આપણે પીવા માટે જળ આપતા હોય તેવો ભાવ કરવાનો। તો ભેરાડ જાય રવિરાદો અધિપુરુષ સજાતો પ્રત્યાગ ભૂમિ મઠ પુરઃ પૂર્વસ્વ ભગવાન સિદ્ધિ વિનાયક સમન્વિત આવાહિત પ્રધાન દેવેભ્યો નમઃ ચડાવો ભગવાનની ઉપર। મુખ કમલે આચમન્યા જલમ સમર્પયામિ। પાછી પાણીની ચમચી ભરો અને ભગવાનને હવે સ્નાન કરાવતા હોય બધા તીર્થોનો તેવો ભાવ કરવાનો। તસ્માત જગન્નાથ સર્વસ્વ ભગવાન સિદ્ધિ વિનાયક સમન્વિતમ આવાહિત દેવેભ્યો નમઃ ચડાવો ભગવાનની ઉપર સર્વાંગે સ્નાન્યમ જલમ સમર્પયામિ। ચાલો હવે ભાઈઓ બધા પંચામૃત તમારી પાસે રાખો। બહેનો પાણીનો વાટકો રાખો। પાણીનો વાટકો ન ભરેલો હોય તો સાંભળો કહું એટલે ભગવાનની ઉપર પંચામૃતમાંથી 1 ચમચી ભાઈઓએ પધરાવવાની, બહેનોએ પાણીની 2 ચમચી ભગવાનની ઉપર પધરાવવાની। બરોબર સમજાઈ ગયું? જમણવાર ચાલુ થઈ ગયું છે। હવે આપણે પ્રસાદી લેવાનું, બધા પ્રસાદી લઈ છે ભક્તો। તારા બાપા બધું ખાય છે। રોડ ભરાઈ ગયો, પેક થઈ ગયો અમારે। બધી બાજુ જમે છે। આ શેત્રુજી નદી આવી ગઈ। નદીના કાંઠે જ છે આપણે મંદિર બાપાનું। અહીંયા ઠામ સાફ થાય છે, વાસણ। અહીંયા પાણી બરફ ભાંગે છે, કેરબા આવે પાણી। શેત્રુજી નદી છે। આ પાણી ઉગમણી બાજુ હાલે, એક જ નદી એવી છે ઉગમણી બાજુ પાણી હાલે, બાકી બધી નદીમાં આથમણી બાજુ જ પાણી હાલતા હોય।